હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. તો અમે જઈએ છીએ ભાઈબંધના શ્રીમતમાં. એ ભાઈ વેહવાળ છે શ્રીમત. હા સોરી, વ્યવહારમાં જઈએ છીએ. હા યાર શું છે બધી સુવિધા જમવા ઉમવાનું હોય છે કે નહીં, એમ કે પછી પૂછા બાકી જાવ સવારમાં જવાનું એને બદલે અમે 12 બપોરે જઈએ. આમાં શું કરવાનું? એમ લાગે કે કજે કે એક તો હોય જ છે ને એ કજે તો લોંદા ખાવું તો ના લોંદા ઉડાડી રાખવાના છે મોટા. એમાં કઈ નથી. ગાડી આગળ હોય જ નહીં. અમે આને કહી છીએ આ પાણી જરા ગાડા ઉતાર હોય ખેતી ના હોય એમ મેળ આવે તો અમે ક્યાંક ખબર હા યાર દોઢ સવારે જોઈએ ના જમવાની સુવિધા છે કે નહીં યાર. હા બરાબર. તો અમે પહોંચ્યા છીએ વેહવાળમાં ને આ બધા બેઠા છે અમારા ભાઈબંધ ને આને ઘડીકમાં ભૂખે લાગી જાય લખણ ખોટાને. આમ તો એલા જગલા સાઈન લો અહીંયા કરવાનું બદલે અહીંયા અહીંયા કરી નાખો. મોટા 10 રૂપિયા દીધા. સાઈન લો અહીંયા કરવાનું બદલે અહીંયા કરે. એની સાઈડ ને સમજે કાયદેસર મારી આબરૂ પર હાથ નાખો એને તો સમજાય છે. જોયું આવા છે ભાઈબંધ, એક સાઈન લાડુથી બાંધવાનું કરે એવું છે. તો મિત્રો જે સમયની રાહ જોઈને અમે બેઠા હતા એ શુભ ઘડી આવી ગઈ છે. તો મિત્રો આપણે આ ભેંસું વેચવાની છે તો જેને લેવી થોડીક કોમેન્ટ કરી દેજો મારા વાલા. તો અમે નીકળી જાય છીએ ઘર તરફ ને હવે ધીમે ધીમે અમારું ઘોડું ભાગ્યું છે ઘેરે. તો અમે ઘેરે પહોંચી ગયા છીએ તડકાના. અમારા પાડા ધામની ગળ્યું છે પૂછ્યું છે. તો આપણે આવી ગયા છીએ પરેશભાઈ વાડીએ. તો ના ઘઉં ભરાય છે, આમ સંજયને અંદર ભરે છે. તો જોઈ કેવા ભાગલા પાડે છે કે નહીં. થોડા કોમેડી વિડીયો ઉતારવાના છે.